હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય બ્લોગ. ઉઠી ગયો ભાઈ, સવાર થઈ ગયા છે, જલ્દી પૂરા સ્વસ્થ થઈ ગયો છે. આપણે નાસ્તો કરતો, નાસ્તો પેક કરતો, ડબ્બા પેક કરવા પડી એવી ફૂલ બાલ્કની માં જતું જ નહીં. પછી જો બહુ ઠંડી બહુ લાગે ને એટલે બાલ્કનીમાં આવું આમ ઠંડુ એકદમ ચીલ્ડ પવન આવે, એકદમ ચીલ્ડ. અહીંયા ધ્યાન બી રાખવું પડે, ફોન પડી જાય ને તો સીધો નીચે, એટલે ધ્યાન આપવું પડે. કેટલા લગન થાય, કેટલા બધા લગન છે યાર. આ વીક આમ 15 તારીખ પછી બંધ, પછી ઓનલી ફોર પાર્ટી પ્લોટમાં લગન હશે. ઘરે કોઈને ઘર એકના લગન નહીં હોય, કેમ કે એના લગન બધા ટોટલી આઉટ ઓફ કન્ટ્રી રિટર્ન 15 દિવસ માટે આવ્યા હોય ને બધા લોકોના. કદાચ મારે જવું પડશે, કદાચ એક મેરેજમાં માનું નહીં, જતા આવશું યાર. એક તો છે ને ડાર્ક સ્પોટ જતા નહીં યાર, ડાર્ક સ્પોટ નહીં, કપાળનો પિમ્પલ ને એક અહીંયા નહીં બી, અહીંયા તો બહુ જ થાય છે યાર. શું કરીએ મેં કહેતો કે એક કાલે કંઈક બ્લોગમાં કાલે મેં કીધું કે હવે છે ને કોમેન્ટ એવી આવે છે લોકોની, सब्सक्राइबरों कि भैया आप तो गुजरात से हो, आप गुजराती में बोल दो. हाँ, थोड़ा बहुत समझ आता है. जो गुजरात के बाहर से उनका क्या, उनको तो गुजराती आती नहीं है. अब मेरे को फिर से हिंदी में आना पड़ेगा, देखते हैं क्या करते हैं क्या नहीं. कोई बात नहीं, पहले नाश्ता वास्ता कर लेते हैं हम लोग. नाश्ता कर दो, પછી રેડી વેડી થઈ નીકળું ઓફિસ. ચલો, આંખો જે એટલી ખુલ્લી નહીં કે ઊંઘ આવે છે. ચલો મળીએ. કઈ છે, હું રેડી વેડી થઈ ગયો, નીકળું ઓફિસ. રેડી થઈ ગયો, રેડી થઈ ગયો. આપણે એ જ પ્રોબ્લેમ્સ બીજું सजी की वागन ठंडे में नोटिस में एक भी डाल देगा प्लेट में स्विच नहीं कराएंगे. हमारा एक रिलेटिव था ना, रिलेटिव એ કંઈક લીકમાં અહીં ઉપર 14 માળથી નીચેથી શીખવાડી લીધા નીચે છે ને શરીરમાં શું તો તૂટીને બહાર ઉપરથી પડી અવાજ આપતો હશે બ્લોગમાં. હવે આ પહેલું છે એટલે ખબર નહીં, જોઈ લો સામે પેલું. ચલો, ખાંડું ખાંડ છે બધું જુઓ. આજે શાંતિ પણ કંટાળો બી આવે. કેવું લાગે છે ખાલું કામ? મજા આવશે આમ, નામ કંટાળો બી આવે. ચલો તમે બનાવીએ, કામ આમ ચાલુ કરીએ. એને મેં કીધું બધું માઇનસ કરીને મોકલાવ. ચલો ઘેર જવાનું નહીં. બાય બાય. આ સ્પ્રિંગમાં પૂરો થવાનું છે, જ્યારે કરવાનો એ વખત આવતું નહીં સ્પ્રિંગ. ચલો ફોટો લેવા જવાનું છે. કેવું બને જોઈએ. પેલો જોઈ કે 1 રૂપિયો માઇનસ નહીં. कौन कर दो, कौन चालू फोन कर दो, तो कौन चालू कर चिराग
લોકો આખો દિવસ લઈ લીધો ફોટો. હું નીકળું ઘરે. ચાલો ગાઈસ હું આવી ગયો. ફોટો બી લેતા આવ્યો. બીજું આવ્યો સોસાયટીમાં આવ્યો ને પછી યાદ આવ્યું દૂધ લેવાનું છે. દૂધ ગોલ્ડ પાછો ઇવનિંગ ગાડી લઈને કીધું ચાલતું કોણ જશે બહાર. પાછો કોણ આવ્યા ઠંડીમાં નીચે. પાછી ગાડી લઈને નીચે રિટર્ન. કાચવાળી ફ્રેમ છે એવી મેં બી કમ્પ્લીટ જોઈ નહીં હજી. રેપ પેલું મેં બેકગ્રાઉન્ડ બિલકુલ બી ચેન્જ નહીં કરાવ્યું. મેં ડબલ મિક્સ હોય ને એવું લીધું છે એથી. બ્રાઉન ના વુડન ટાઈપ મસ્ત એસ્થેટિક મસ્ત લાગે એના માટે હું કાઢી દઉં બતાવું કેવું લાગે છે. ટ્રાયપોડ લેતા આવું. રેપ ખોલીએ. રેપ ખોલી દીધે મતલબ પેકેટ ખોલી દીધું. સ્ક્રેચ ના કરો કાચવાળે છે ફેમિલીને રેપ કરી નાખ્યું. કાગળ રેપ કરીને કીધું કાગળને આના ઉપર કાગળ મેં કીધું મારા ઘરે ગયા છે મેં છે ને પેલા એ મોકલ્યું હતું બધું ચેન્જ કરીને ભેગા. મેં કીધું મારા ઘરે ચેન્જ નહીં કરવું દોસ્ત. તો મેં કીધું ઇવનિંગ કરી દે. નંબર લાગે મસ્ત લાગે. મમ્મી પણ ફોટો પાડી મોકલી દે. એ વખતે પપ્પા આગળ રવા દે ને પછી કરજે ને વખતે અહીંયા આવ કરી મોકલી દો. મસ્ત લાગે છે. અહીંયા છે ને અહીંયા લડવડ કહીએ ને અહીંયા છે ને હું લાઈટી મસ્ત એસ્થેટિક ફ્લાવર વાળું સ્ટેન્ડ આવે છે ને મસ્ત લાગે છે. જે ડ્યુઅલ ટોનમાં છે ને એની ફ્રેમ મસ્ત લાગે છે. નજીકથી બતાવો. જે આમ ફેસ ટુ ફેસ જોઈએ ને એ આખી અલગ લાગે. વ્હાઇટ કલરની મસ્ત લાગે છે ફ્રેમ આના જોડે. એટલું જેન તેન નાખો દે એમાં જાવ ના આવે. ચલા તો મળીએ. ફ્રેશ થઈને આવું જવું છે જમવાનું લેવા માટે. 7:45 ટ્રાયપોડથી વ્લોગ બનાવ્યો કે મળીએ કે મેં પણ મોકલી દઈએ ફોટો પણ. ચાલો ગાઈસ હું લેતા હું જમવાનું. ડબલ ટી શર્ટ પહેરી હતી મેં એટલે જેકેટ નહીં પહેરતો મતલબ હોડી નહીં પહેરતો. જમવાનું થયું. સોક્સને પહેરે ઠંડી લાવવાની છે મારે તો વાંધો ફોટો થઈ ગયો. એક ફોટો બનાવો મોટી ફોટો ફ્રેમ જે સાઈડ આ બાજુ મૂકીને દિવાલ ઉપર ટોટલી બધા ફોટા લગાવવાના છે. સીન વાળા બધા ફેમિલી બાલ કમ્પ્લીટલી સેટ થઈ જાય મોટા એટલે 2-3 મહિના પછી આવે. હવે પણ જ્યારે આપણે આવશે ત્યારે એક વખત આવીને બીજો પછી ક્યાં તો હેર મોટા બની એટલે ઊંઘ આવે. હાલ ઊંઘ આવે છે. જ્યારે ઊંઘવાનો ટાઈમ હોય ને એ વખતે નાસ્તો કરવાની ભૂખ લાગે છે. રાત્રે 1:30 વાગી જાય. ઠંડી જ નહીં લાગે કારણ કે ડબલ ચડી છે વાંધો. ચલો હું ઘરે આવ્યો. ગાડી થોડી સેટ કરી દો ને અગર પાછળ મૂકવાનું થોડું સ્પેસ તો ફૂલ જ હોય તો બી આ શું પડી ગયું છે. તો સ્ટેન્ડ પડેલું ને હું ચાલુ કરવાનું કેમ બંધ થઈ જાય પાછું ભૂલી ગયું કે સેન્સર છે. ચલો મેં જમી લીધું. ડુંગળી બટાકાની શાક ને ભાખરી હતી. બાકી તો ફિક્સ જ છે. રાત્રે ઠંડી લાગે છે. ફ્રેશ થવાનું બાકી જ છે. વિડીયો સોંગ ચાલુ છે. વોઇસ મ્યુટ કરેલો છે એટલે કંઈ એમ લાગતું તો અવાજ આવશે એમ. કાલે મેં રિવ્યૂ ફોર ધીસ મતલબ રિવ્યૂ માટે બ્લોગ બનાવતા. આજે મમ્મીની છે ને મમ્મીને બહુ ઈચ્છા હતી ફોટો કરવા ફોટો નહીં પણ મને ભૂલી જવા દીધું. મસ્ત ફ્રેમ કાચવાળી ફ્રેમ કરી દીધી એકદમ ગ્લોસી મસ્ત લાગે. આ ડ્યુઅલ ટોન જોરદાર લાગે પ્રીમિયમ. અહીંયા ફિક્સ જગ્યા એ બાજુમાં કીધું ને અહીંયા બાજુમાં કંઈક છે ને આવું નહીં ફૂલ ફ્લાવર છે ને એ નીચે છે ને બાકી બકેટ જેવું આવે ને જે પેલું રાઉન્ડ વાળું આવે છે પછી ગોલ્ડન વાળું આવે છે બધું આવે છે ને એવું કંઈક જોઈશું. મેં જોયા છે ટાઈમ મળશે ને સન્ડે એક્ઝિબિશનમાં તો હું જવું જ છું. કંઈક ને કંઈક એક્ઝિબિશન હોય ને ફેસ્ટિવલ
ક્યાં શોપિંગ ફેસ્ટિવલની જગ્યાએ જવું છું કેમ કે ત્યાં અલગ અલગ અતરંગી વસ્તુ હોય ત્યાં. પછી એક જગ્યાએ ચાઇનાનો ઓનલી ફોર ચાઇના એક્સપોર્ટ કરીને ઇમ્પોર્ટ કરીને સામાન લાવતો હોય છે ભાઈ. ત્યાં બી હું જોયો તો વચ્ચે, પણ ત્યાં આવી વસ્તુ નથી. એક જગ્યાએ એક જોઈ ને એ આખો સેટ હતો 12,000 રૂપિયાનો. 14,000નો હતો સેટ. ટોટલી હોલ માટે, હોલની ડેકોરેશન, હોલ માટેના ડેકોરેશન આઈટમ હતી. ટીવી કેબિનના ઉપર પેલા નાના નાના પીસ આવે ને એમાં બધું 14,000ના હતા. એટલી 14 ના બધું લઈ લે 14,000 વધારે પડતું કહેવાય. કહેવાનું નહીં ગાઈસ. આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. તો કાલે મને નવા લાગશે. ટેક કેર.